કેમ છો? આજે હું એનર્જી ડ્રિંક રેસીપી લાવી છું. એનું નામ છે ખજૂર બનાના અંજીર મિલ્કશેક. તો આપણા શરીરની અંદર આ મિલ્કશેક પીવાથી શું ફાયદા થાય છે, ક્યારે પીવું જોઈએ, શું તકલીફ હોય તો પીવું જોઈએ અને એની અંદર કયા કયા પોષક તત્વો આવેલા છે. તો વિટામિન્સ અને મિનરલ્સ ખૂબ જ સરસ રીતે આવેલા છે. ખૂબ સારું કોમ્બિનેશન છે. તો તેની અંદર કયા કયા પોષક તત્વો જોઈએ? વિટામિન્સ છે, મિનરલ્સ છે, પોટેશિયમ, વિટામિન B12 છે, વિટામિન ડી છે, વિટામિન B6 છે, મેગ્નેશિયમ છે, લાઈક આયર્ન છે, રીચ ફાઈબર છે, ડાયટરી ફાઈબર છે, નેચરલ સુગર આવેલી છે, પ્રોટીન છે અને કેલ્શિયમ છે. તો મિત્રો, એની મિલ્કશેકની અંદર કઈ કઈ વસ્તુ જોશે? તો કે 1 નંગ અંજીર, 2 નંગ ખજૂર, 1 નંગ બનાના અને 1 ગ્લાસ દૂધ. તો આપણે એને કેવી રીતે બનાવશું, ચલો જોઈએ. તમે કહ્યું ચાલો. ચલો મિત્ર, આપણે હવે એક અંજીર અને ખજૂર નાખીશું અંદર ક્રશ કરવા માટે. ત્યારબાદ બનાના નાખીશું. અને ત્યારબાદ 1 ગ્લાસ દૂધ નાખીશું. અને આને ક્રશ કરવાનું છે. મિત્રો, આ મિલ્કશેક રેડી છે. આપણે દૂધ લીધું છે, તે ગાયનું દૂધ લેવાનું છે અને અંદર સુગર એડ કરી નથી, કારણ કે ખજૂરની અંદર નેચરલ સુગર ઓલરેડી આવેલી છે. તો આ મિલ્કશેક પીવાથી આપણને બોડીમાં શું ફાયદો થાય છે? તો કે હાડકાનો દુખાવો હોય તે કંટ્રોલ આવે છે, પાચન શક્તિ સ્ટ્રોંગ બને છે, વારંવાર થાકી જતા હોય તો બી ફાયદો થાય છે, શ્વાસ ચડતો હોય તો આપણને કંટ્રોલ રહે છે અને બ્લડ પ્રેશરમાં કંટ્રોલ રહે છે. મેઇન તો વેઇટ મેનેજમેન્ટ ખૂબ જ સારું રહે છે. ડાયટરી ફાઈબર આવેલું છે. અને આ મિલ્કશેક મોર્નિંગમાં જ પીવાનો હોય છે, કારણ કે મોર્નિંગના નાસ્તામાં રોટલી અને ભાખરી ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું છે, કારણ કે તેની અંદર કાર્બોહાઈડ્રેટ છે. કાર્બોહાઈડ્રેટની અંદર ગ્લુટેન આવે છે. શરીરમાં ગ્લુટેન ખૂબ જ નુકસાનકારક છે. તો આ મિલ્કશેક પીવાથી આપણને ખૂબ ફાયદો છે. અને મિલ્કશેકની અંદર વિટામિન્સ અને મિનરલ્સનું કોમ્બિનેશન આવેલું છે, જે ખૂબ જ સરસ છે. તો મિત્રો, આ 2 વીક જરૂર ટ્રાય કરજો. તમને કેવું લાગે છે તે ખરેખર જોજો અને વિડીયોને શેર કરજો, કમેન્ટ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.